देवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरि परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिने आनंद घनमूर्तये ज्ञान भक्ति प्रदायिने मातस्तुभ्यं नमो नमः। ओ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरिः। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझाव्यूं जे पद नमु। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। श्रीमद् भगवद गीता भगवान द्वारा गवाયેલું दिव्य गीत अ सॉन्ग डिवाइन। पुनः एक बार प्रवेश करिए डिविनिटी यात्रा में। दिव्यता मननु निर्मल थवु थोड़ी थोड़ी मने कामनाओं ओછી थवी इच्छाओं संतोष आवी जाए। भगवान ની मर्जी મને મંજૂર છે। કોઈ પણ મને કર્મનું ફળ પરમાત્મા તરફથી મળે છે મારા કરેલા કર્મ અનુસાર, પણ એને પ્રસાદ ભાવે સ્વીકારવાની તૈયારી। કોઈનું વર્તન આપણા હાથમાં નથી કે પરિસ્થિતિ છે જીવન થાય। પ્રવેશ કરીએ પ્રસન્નતાની યાત્રામાં જવા માટે। શંકરાચાર્યનો શબ્દ છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ। ઈશ્વરનો અનુભવ કરવો હોય, સુખ શાંતિ આનંદનો અનુભવ કરવો હોય તો મનને પ્રસન્ન રાખો। પ્રસન્નતાની વચ્ચે એક મોટું મને એક આધાર પડેલો છે। અપ્રસન્નતાની વચ્ચે રાગ અને દ્વેષ કામનાઓ। તો પ્રવેશ કરીએ એક કોઈ નવા રસ્તા તરફ, કોઈ નવા નિયમ તરફ, કોઈ નવા આદેશ તરફ, કોઈ નવા ઉપદેશ તરફ, કોઈ નવી કરુણા તરફ। ભગવદ ગીતા સાથે અષાઢી નવરાત્રી શરૂ થઈ જતી। 4 નવરાત્રીઓ છે, અનુષ્ઠાનના દિવસો છે। 9 મહિનો શરૂ પણ થાય છે। રથયાત્રા પણ છે। આપણા જીવનનો રથ, મનનો રથ જે છે પરમાત્માને શરણે જાય એવો ભાવ। જગન્નાથ નાથમ આપણે જઈશું કાલે પરમ દિવસે રથયાત્રા થાય ત્યારે। સુપ્રીમ કોર્ટ પરમિશન આપે કે નહીં આપણે આપણા શરીરને રથ કીધો છે કઠોપનિષદે, એની યાત્રા ક્યાં પહોંચાડવી છે સાહેબ? ભગવાન રહેતો એને મંદિર કહેવાય। બધું જ મંદિર છે આખું બ્રહ્માંડ। અને આપણું સંસાર આપણે રહેતા હોય, માંગણી રહેતી હોય એને સંસાર કહેવાય। આપણા જીવન રથની યાત્રાને ક્યાં પહોંચાડવી છે આપણા ઉપર છે। સારથી ભગવાનને બનાવશો તો મંદિરમાં પહોંચાડશે, અને સારથી હોશિયારીને કરશું, અહમતા મમતાને વાસનાને કરશું તો ફરી ફરીને પાછું એ સંસારમાં લઈ જશે।
પ્રવેશ કરીએ. ત્રીજો અધ્યાય કર્મયોગ નામ. નિષ્કામ કર્મ જીવનનો નિયમ છે. થોડો સ્વાર્થ છોડવો, થોડી માંગણી છોડવી, થોડો સ્વભાવને બદલવો. આ મત થાય આ મત થાય એવું થોડું બદલવું અઘરું છે. સ્વભાવ આપણે શ્લોક જોયો તો 33 નંબર કે જ્ઞાની પોતાનો સ્વભાવ નથી છોડી શકતો. અર્જુન તું ક્યાં જીત કરે છે? તત્ર કા પરિદેવના, ક્યાં જીત કરે? જીત નથી કરવી, હટ નહીં કરવી. આ મત થાય આ મત થાય, સારી વાત છે. થઈ ગયું તો ભગવાનની મરજી, ન થાય તો ભગવાનની ઈચ્છા. સાહેબ શબ્દ બે છે. તો આ અંતકરણ શુદ્ધિનો અધ્યાય આપણે અંતિમ હિસ્સામાં છીએ. લીધેલો અને થોડો જવાબ પણ જોયો. 36 થી લઈને 43 માં થોડો ભાવ સમજી લઈએ. થોડું આપણા જીવનમાં કંઈક જોતા જઈએ, આપણે ક્યાં છીએ, ક્યાં જવું જોઈએ, જઈ શકાય એમ છે કે નહીં, અને ન જઈ શકાય તો પરમાત્માને પ્રાર્થના કરવી કે થોડો ભાવ જગાડે અંદર, થોડું ભગવાન તરફી ભાવ કરે. બહુ સંસાર જોઈ લીધો, નહીં મળે કાંઈ, સાહેબ કોઈને મળ્યું નથી. અનુભવ પોતાનો જોવાનો છે. તો શ્લોક 36 જે આપણે જોયો ને 37 પણ જોયો, થોડો ઉપરનો ભાવ થઈને મૂળ 38 શ્લોક પર જશે. શ્લોક હતો અથ કેનો પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્ન પીવાસણય બલાદિવ નિયોજિત. કે વ્યક્તિ નથી ઈચ્છતો કે પાપ કરવું, ખોટું કરવું, હિંસા કરવી, દ્વેષ કરવો નથી ઈચ્છતી, ખોટું કરવું. પણ એવું કોણ અંદર છે કે જે મને પાપ કરવા તરફ પ્રેરે છે? આવો અર્જુનના સવાલનો આપણે બહુ ડિટેલમાં જોયું હતું કે કોઈ શાસ્ત્ર મને કે છે કે ડેવિલ છે, શૈતાન છે, ઇલ્વિસ છે, દુષ્ટાત્માઓ છે. સવાલ બી હોઈ શકે શું પરમાત્માથી ભારે છે આ લોકો? બધું જ અગર પરમાત્મા કરાવે છે તો કોઈ વાત જ નથી. પણ ખોટું જો પાપ પરમાત્મા કરાવતો ને પુણ્ય હું કરતો તો પછી ખોટી ભ્રાંતિઓ છે, તો પછી ખોટું અજ્ઞાન છે. આપણે નવો વિષય સમજી લઈએ તો કોણ કરાવે છે? શોર્ટકટમાં બધું જોયું હતું આપણે ગયા વખતે ડિટેલમાં. કોણ કરાવે? અંદર રહેલો સ્વભાવ કરાવે, અંદર રહેલી સ્વભાવની શક્તિઓ કરાવે છે. સાહેબ આ જવાબ છે. સ્વભાવ ગુણોથી બનેલો હોય, ગુણમાં શક્તિ રહેલી હોય. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, જે શ્લોક જોયો તો આપણે ડિટેલમાં લીધેલું છે પણ વધારે નથી લેતો, એ કરાવે છે. તો શ્લોક જે જોયો તો 37 નો જવાબ ભગવાનનો અર્જુનનો સવાલ છે. અર્જુન આપણે જોયું હતું પાપ અને પુણ્ય ધાર્મિક અવસ્થા છે, અને પાપથી મળે છે નર્ક અને પુણ્યથી મળે છે સ્વર્ગ. આવતી વાત થઈ હતી. મનની સંતોષી ને શાંત અવસ્થા સ્વર્ગ છે મનનું. અને ઉદ્વેગ, ઉશ્કરાટ, આમ કેમ આમ કેમ, બધુ માંગણીઓ. થોડું સંતોષ ને લઈ આવો રોજ, કોઈ 2 કલાકે ભગવાન મોજ કરી. લોકડાઉન છે, અનલોક છે, 2 છે, 3 છે, સપ્ટેમ્બર છે, જે બી છે, 15મી ઓગસ્ટ છે, જે સંતોષથી મોજ કરવાની. આ પ્રદીપભાઈ રાઠી જેને સેવા આપે છે ઝૂમ ની, એમને બી મેં કાલે કહી દીધું. એમણે કીધું કે મેં એક્સટેન્ડ કરાવી દીધું છે, એટલે 1 મહિનાનું હોય છે ઝૂમ, કે જુલાઈ 20 સુધી. મેં તો ઓગસ્ટ 20 સુધીનું કરાવો, પછી સાઉથ બોમ્બેમાં સપ્ટેમ્બર થાય તો સપ્ટેમ્બરનું કરાવશો. એમણે કીધું આખા વર્ષનું કરાવો, પણ 1 મહિને કરાવો. મેં તો મોજ કરો ને યાર, લોકો સેવા બી આપે છે, સારી વાત. હા, તો જે જવાબ હતો 37માં શ્લોકમાં, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવમ, મા શનો મા પાપનામ વિદ્યેનમ ઇહ વૈરિણમ. આપણે એનો ભાવ જોઈ લીધેલો, થોડા શબ્દ સમજી લે, પછી દાખલો જરા કામનો જેવું મને લાગે છે. આ શ્લોકનો ભાવ સમજી લો કે રજોગુણ સમુદ્ભવમ, એશ ને કામ હને, એશ ક્રોધ હને, એશ એશ એટલે આ કહેવાતો કામના ને કહેવાતો ક્રોધ. જો થોડું ચેનલ જોઈ લે, થોડું શાંતિથી, આપણે ક્યાંય કોઈ જલ્દી છે.
પ્રારબ્ધ તો એના સમય આવે છે. કર્મ 100% કરવું સાહેબ, સ્વીકાર કરવાની તૈયારી સાથે રિઝલ્ટ જે પણ આવે. તો રજોગુણ પર વાત આપણે થોડી અટકી હતી. બીજા અધ્યાયમાં આવેલું એટલે આપણને ખબર હશે, થોડું ઉપરથી જોયું. દાખલા કામના છે આમાં 38 નંબરના શ્લોક, થોડું એમાંથી પકડાય. રજોગુણમાંથી ઉત્પન્ન થતો કામના, ઈચ્છાઓ, રાગ, એમાંથી ઉત્પન્ન થઈ એટલે કામના પૂરી ન થાય તો ક્રોધ, અને પૂરી થાય તો લોભ. આ એકદમ બ્રેકેટ છે આખું, સમજવા જેવું, પરમેનન્ટ આવશે આ. અને આપણે જોયું હતું કે કામના કોને, આ કામના કે છે ઈચ્છાઓની વાત નથી. આ ઈચ્છાઓ દ્રઢ થઈ જાય એવી વાસનાની, એને વાસના કહેવાય છે. વાસના ઓછી હોય, ઈચ્છાઓ તો રસ્તા પર નીકળો એમ લાગે લઈ લો તો પૂરી થઈ, યાદ બી ન હોય. આ બી કરી લો, આ બી કરી લો, મન તો ખાઉં ખાઉં કરે છે, એ તો કે આ બી લઈ લો ને આ બી લઈ લો, કબજામાં રાખવામાં આવે. મળી ગયું એ તરફ જોતો નથી, અને નથી મળ્યું એ તરફ મને માંગણી કરે છે. આમ વાસનાનો સ્વભાવ, એટલે એવરગ્રીન રહે છે. રજનીશે કીધું કે ઘરની બહાર મને સડક પર વ્યક્તિ જોતી હોય અને એકાગ્ર થઈ જાય તો ભૂલી જાય કે એની પાછળ ઘર રહેલું છે, કારણ કે મળી ગયેલું છે. હવે એમાં રસ્તા પરથી ગોતશે કે આમાં શું નથી મળ્યું. આવો દાખલો છે. એને યાદ નથી કરતું જે મળેલું છે. મળેલી ચીજને યાદ કરો ને, એમાં ભગવાનની કૃપાને યાદ કરો ને સાહેબ, મોજ આવી જાય, ભક્ત બની જાય. કે બાકી થોડી જ આપવામાં કોઈને, પણ મન માનતું નથી. દિલ માંગે મોર, પેપ્સી વાળાને ક્યાંથી એડવર્ટાઇઝ ખબર પડી? દિલ એટલે મન, દિલ એટલે સેન્ટર. શું જેવું જેનું લક્ષ્ય, દિલ માંગે મોર, એનું ઓછું પડે છે બધું. ઘર ઓછું પડે છે, પ્રતિષ્ઠા ઓછી પડે, ધન ઓછું પડે છે. 10,000 રૂપિયાની માંગણીઓ આવી જાય, હવે એ તરફ નહીં જોવે, આવી ગયું પછી નહીં જોવે, હવે 12 જોશે, 10 લાખ જોવે. આ દાખલા છે. 10 લાખ આવે તો 10 કરોડ જોશે, કઈ છે જ નહીં એમાં. પણ ચાલુ રહેશે ચક્કર. એક પ્રતિષ્ઠા મળી જાય તો બીજી, એક રોટલીમાં પ્રેસિડેન્ટ, રોટલીના પ્રેસિડેન્ટ, બોમ્બેના પછી ઇન્ટરનેશનલમાં બી કોમ્પિટિશન, ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ. ભાઈ એક શરૂ થઈ ગયું તો જે મળ્યું એમાં સંતોષ લઈ લે. હવે તો આવતા વર્ષે છે બધું રોટરીનું, એટલે 2021માં ગઈ રોટરી મીટિંગ. બહુ ડરે ભાઈ, ખબર ને એટલું બધું હજુ કરી શકાય, હમણાં 2-5 દિવસમાં કરી શકાય, અરે 1-2 મહિનામાં કરી શકાય. પણ ભય બી છે થોડો, કોરોના થઈ જાય તો આદર ખબર નહીં શાનો ભય. અચ્છા, તો બધી તો હા, તો એ શક્તિઓ જે છે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એ શક્તિ વધી જાય ને તો કામના વધી જાય, તો વાસના પછી થઈ જાય, પછી વિવેક ગુમાઈ જાય. એનો બીજો એક સ્વભાવ આપેલો છે, મને ખબર નહીં શું શું વાત કરી. એનો એક સ્વભાવ જે આપેલો કે બહુ ખાનારો છે, એટલે ભોગોથી કદી ન ધરાતો, ગમે તેટલું મળે પણ ઓછું લાગે સાહેબ. આ સ્વભાવ છે. સ્વભાવને જાણી લઈએ એને સુધારી શકાય, નથી જાણતા તો મુશ્કેલી છે સાહેબ. થોડું જાણી લઈએ. રજોગુણ માંથી કામના જન્મી છે એમ કે છે લોકો. તો રજોગુણ આપણને ખબર છે શું છે. ચલો એક ઉપરથી જોઈ લઈએ. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. આ 14મા અધ્યાયમાં ત્રણેયના લક્ષણ આપેલા છે, સત્વગુણ, રજોગુણ. રજો રાગાત્મકમ વિદ્ધિ, જ્યાં રાગ થઈ જાય, જ્યાં પ્રીતિ, રમણીયતા, સુંદરતા, આના વગર જીવનમાં કાંઈ નથી. રાગની રંગોળીઓ પૂરાય અંદર. રંગોળી વધારે પૂરાઈ જાય તો એમ લાગે કે હવે આના સિવાય કઈ જીવન કાંઈ છે જ નહીં, મળ્યું જ નહીં કાંઈ. આપણે એક લિસ્ટ બનાવજો એવું કઈ હોય તો, કે શું નથી મળ્યું એનું. અત્યારને યાદ નહીં આવે, અને જો યાદ ન આવે તો ભગવાનની કૃપા સમજજો, તો જે મળ્યું એમાં સંતોષ લઈ લેજો. અને યાદ આવે તો એમ બી કેજો 2-3 ચીજ બાકી છે, તો પૂરી થાય પછી શું કરશું, કઈ છે નહીં પછી કરવા. મનને કરવું છે, એને દોડવું છે, એને સંસારી બનવું છે, એને ભક્ત નથી બનવું. આ સત્સંગ મન માટે છે સાહેબ, એને સમજણ આપવા માટે, પણ એ સમજવા તૈયાર નથી બહુ જન્મો. તો રજોગુણ રજો રાગાત્મકમ વિદ્ધિ, વિદ્ધિ એટલે જાણ.
રાગ મને વધારે થઈ જાય, ઈચ્છાઓ મને પ્રબળ થઈ જાય, ગમતી ચીજ મને મળે એને કામના કે તૃષ્ણા સંગ સમુદ્ભવમ તન્નિબધનાથી કોંતે કર્મ સંકેન દહીનામ કામમાં જોડી દે, વિચારોમાં જોડી દે, હાઈપર કરી દે, રેસ્ટલેસ, એન્ઝાઇટી. આ તો બધું બરોબર ખબર પડવા લાગી જાય શું છે એન્ઝાઇટી, શું છે આવા, શું છે એને એક જગ્યાએ બેસવા ન દે. એમ લાગે આના સિવાય કાંઈ નથી જીવનમાં. નાની ચીજ એટલી અગત્યની થઈ જાય ત્યારે સમજવાનું રજોગુણ વધી ગયો. હાઈપર નથી, હાઈપર રજોગુણ હાઈપર થઈ ગયો સાહેબ. રજોગુણને શાંત કરવાનો શબ્દ છે સંતોષ, સ્વીકાર. એને સાક્ષી બનવું વિચારોનું. અઘરું છે, લઈ શકો આખું. આપણે કોઈ લઈશું ફરી કોઈ વાર. આ વિચારોથી હું જુદો છું એવું માનવાથી જ સાક્ષીનો સાધના થાય. સાક્ષીની સાધના છે સાહેબ. એ આપણે કોઈ વાર લઈશું સાક્ષીની સાધના. તો વિચારો અગર હાવી થઈ જાય, સમજણની બહાર આપણને તો ગુસ્સો જયારે પણ આવે ત્યારે સમજો. કારણ કે કામ ઈચ્છા પૂરી ન થાય તો ગુસ્સો એનું પ્રતીક છે. ગુસ્સો કામના આવે ત્યારે આપણે હોશમાં નથી હોતા. વાસના એટલે છવાઈ જાય. આના સિવાય કાંઈ નહીં, દેખાય જ નહીં ચહેરો. એમ મારે માટે કોઈ કઈ બોલ્યું છે તો એ ચહેરો દેખાય જ નહીં કે છોડીશ જ નહીં, છોડીશ જ નહીં. જો હાઈપર થઈ ગઈ, વાદળા છવાઈ ગયા સાહેબ, આકાશ દેખાતું બંધ થઈ ગયું. આના પછીનો શ્લોક કામનો જ આ જ છે દાખલો. જો હાઈપર થઈ ગયા. આપણે બધા સાથે થાય સાહેબ, કોઈ બાકાત નથી. જ્યાં ગુસ્સે આવ્યો ત્યારે સમજવાનું કે આ રજોગુણ વધી ગયો, તો રજોગુણ વધારવા માટે શું ન વધો, એને ઘટાડવા માટે શું કરવું? સાક્ષી બનવું, ગુસ્સાને નોટ કરવો. કેમ લાગે છે કે છટકી કેમ ગયો આજે, ત્યારે ગુસ્સો આવે પછી નતર તો ભાઈ કોઈ યાદ કરાવે એના પર તો ગુસ્સો આવી જાય. આપણે હોશિયાર બધા વધારે છે ને, ગુસ્સા પર ગુસ્સો આવે છે ખબર નથી શેને લીધે આવ્યો. ઈચ્છાઓ શેને લીધે જન્મે? રજોગુણ થી જન્મે સાહેબ. રજોગુણ શું કામ મને જન્મે છે? લાલસા વધી ગઈ છે, ખાલીપો વધી ગયો છે. મારી સાથે ગાડી લઈને જાય તો અમે તો ઈમાનદાર માણસ, અમને ગાડી નથી જોતી. એ બધું નહીં બોલવું સાહેબ, ઈમાનદાર નથી તમે. ઈમાનદારી તો ભગવાન સાથે જોડીને સંતોષથી જીવવાની, બીજી કઈ ઈમાનદારી છે? ઈમાનદાર તો કમ્પલસરી રહેવું જોઈએ બધા. જે મને આયદારે બધી બીજી બધી વાત મારે કરવી નથી. તો હા, આ રજોગુણ સમુદ્ભવમ કામેશ ને ક્રોધેશ. આ કામના ને ક્રોધ રજોગુણ માંથી જન્મે છે. લાંબી ચેનલ છે, પરિભરી લેવી નથી. પછી મોહ જન્મે, પછી સમોહ જન્મે. લાંબુ લાંબુ બને. સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ નાશ, બુદ્ધિ નાશ પ્રણશ. તો હા, આ કામના કોણ પાપ કરાવે? આ કામના પાપ કરાવે છે સાહેબ. એટલે શું પાપ કરાવે? વિવેક ગુમાવી દે, ઢંકાઈ જાય વિવેક. ગુસ્સા આવે ને પછી એમ થોડા વખત પછી એમ લાગે કે મારે નહોતું કરવું છે, બી જરૂર બહુ ખબર છે. કોણ ક્યાંથી આવ્યું અમને બધાને નળિયા ગણવા લાગી જાય. આપણા નળિયામાં તો છે જ છે સાહેબ. આપણા નળિયામાં તો પાણી ટપકે. બીજાના નળિયા ગણવાનો સ્વભાવ છે સાહેબ. તો આ રજોગુણ માંથી જન્મેલો કામ ને રજોગુણ માં જન્મેલો ક્રોધ જે પાપ કરાવે છે એમ ભગવાનનું કેવું છે. અને ત્રણે ત્રણ શક્તિઓ છે સ્વભાવ બનેલી, આ શક્તિઓ પાપ કરાવે છે એવું કહી શકાય. આ શક્તિને ધીરે ધીરે થોડું સંતોષમાં એને થોડું સ્વીકાર કરી લેવું પડે. આના પર આ સાધના કરવી તો કરી શકાય. બાકી 1 કલાક સાંભળીને પછી આપણે ભાઈ જોઈશું ને એમ. આમાંથી કોઈ જીવનમાં તથ્ય જેને સાધક તરીકે લેવા એને કામની આ બધી વાત છે. બાકી ઇન્ફોર્મેશન સારી છે, કોઈને કહી શકો કામ થાય, લાગે આવડે છે, થોડું લાગે ક્યાંક શીખીને આવ્યા છે. પોતાનો અનુભવ બનાવવાનો સાહેબ આ બધી વાતોને. ગીતાના શબ્દને મારો અનુભવ બનાવો ને તો યાત્રા શરૂ થશે. એ વૃંદાવનની યાત્રા સાહેબ. એમાં સંગીત છે, એમાં સુગંધ છે, એમાં પ્રેમ છે, એમાં ભરાય જવું. લબાલબ શબ્દ છે હિન્દીમાં. લબાલબ સંતોષ, લબાલબ શાંતિ. જગ્યા નથી, ઘન શબ્દ છે સંસ્કૃત. આનંદ ઘન પરમાત્મા. આવું કરવા તો આપણે વાત તો ભાઈ રજોગુણ માંથી ઉદ્ભવેલો છે. ભાષાંતર છે 37 નંબરનો શ્લોક. એ કામનાઓ પૂરી ન થાય તો ક્રોધ. આ બધા મને પાપ મહાપાપી છે.
મહાપાપમાં શબ્દ લખેલો છે. અને બીજું એક દાખલો આપ્યો, મહાશન છે. તૃષ્ણા શબ્દ જે છે ને, લાલસા, લાડનું ટપકવું, ખાલીપણો માંગવાનો ભાવ, રહી ગયા ને બીજા લઈ ગયા એવી મને વૃત્તિ. અમારી જિંદગીમાં આત્મ તિરસ્કાર, આપણી સાથે કોઈ નથી, તમે કોઈ સાથે રહેતા ભગવાન સાથે જોડાવ એટલે આખી દુનિયા સાથે થાય. બાકી 2, 5, 25 જણ જોડાય તો બધા કામ ના મળેલા ને આ બધી મારે બધી બીજી વાત નથી. હવે એનો સ્વભાવ બતાવ્યો છે, આ વાસનાની વાત છે. કામના હોય, કામના ભૂલાઈ બી જાય, ઈચ્છાઓ દ્રઢ થઈ જાય તો વાસના બની, પછી વિવેકને સમજણને ન આવવા એ ટાઈમ, પછી સમજણ આવી જાય, પછી ડાપણ આવી જાય, પછી ડાપણને આપણે જસ્ટિફાઈ કરીએ કે ગુસ્સાનું કારણ આમ હતું, દુનિયા ખાઈ જશે ગુસ્સો નહીં કરતો. મને કેટલા જણે કીધું છે કે માણસોને ગુસ્સો નહીં કરતો લોકો ખાઈ જાય, આને કોણ ખાતા? રજોગુણ ને કોઈ નહીં ખાશે, કારણ કે મહાસન છે, ખાઉતરો રજોગુણ છે, આ નથી. કોણ ખાય? આમાં લખેલું છે બહુ ખાવા વાળો છે કે દુનિયા ખાઈ જતા. આટલા હોશિયાર માણસ છે. એ તો પત્તું નહીં ચાલ્યું એટલે કીધું લોકો ધોકો આપ્યો. આપણે આ ધોકો આપવામાં ક્યાં કમી કરી? ભગવાનને ભૂલવું એથી મોટો ધોકો કયો સાહેબ? જેને આપ્યું એને જ વિસરાઈ ગયો. જે શું છે ભાવ છે, જેને તન દિયો, જેને મન દિયો, તાકો એ વિસરાયો, કેસો નમક હરામી. સુરદાસ સાહેબ આજે યાદ આવ્યું બહુ વખત પછી. એમ કીધું કે જેને તમને તન આપ્યું, જેને મન આપ્યું, જેને ભગવાને શ્વાસ જે બી આપ્યું, એને જ ભૂલી ગયો. માણસ કેવો નમક હરામ છે, સુરદાસે કીધું. ધોકો ગામને શું આપશો એ તો પાછો આવશે. ભગવાનને ધોકો આપશે તો અશાંતિ થશે સાહેબ. નહીં મળે અંદરનો ચેન, નહીં મળે મોજ. જેના માટે જીવે જે ચુકાઈ ગયું, હવે મને હરી ફરીને શું જીવવું? એ જ ચહેરા, એ જ ઉદાસી, એ જ બધી મને ડિપ્રેસિવ વાતો. કઈ સમજાતું નથી શું કરવું, એવું બધું બોલે ને ત્યારે સમજવાનું કોઈ લક્ષ્ય નથી આપણા જીવનમાં. ક્ષણને પીતા શીખી જાઓ સાહેબ. ઉદાસીની ક્ષણને પણ પીઓ, જેવી છે એને સ્વીકારો. સ્વીકારવાને પીવું કહેવાય છે. ભૂલી જવાશે માંગણીઓ. એની સાથે થોડું તો બહુ ખાનારો છે. ભાષાંતરમાં લખેલું છે કે ભોગોથી કદી નહીં ધરાય ઈચ્છાઓ. આપણે તો વાત થઈ કામ વાસના એવરગ્રીન. એ વાસનાઓ વધતી જાય, બીજી બધી સારી સારી થઈ જાય. પછી ભગવાન મેળવવાની વાસના, પછી શાસ્ત્રની વાસના, પછી ગીતા મોડે કરી લો, પછી 5-10 લેક્ચર આપી દો, પાછો ગુરુ બનાવી દો, ચેલા બનાવી દો, પછી આશ્રમ બનાવી દો, પછી આસ્થા ચેનલ પર વાસના બદલાય થોડી. પેલા બજાર લેવા માંગતા હતા, પ્રતિષ્ઠા લેવા માંગતા. ભગવાનને બી સાધન બનાવી દીધું સાહેબ, અને પોતાની મતલબનો સાધ્ય બની ગયો. અરે સંસારને સાધન બનાવો ને ભગવાનને પામવા માટે. સંસાર સાધન છે. ઉઠવું, બેસવું, ખાવું, પીવું એની યાદ માટે છે. અઘરી વાત છે સાહેબ. બહુ સંસારિક માનસિકતા સાથે આવતી વાતો નથી પકડા દેવું મને કહેવામાં આવ્યું. એટલે કીધું ટાઈમ પાસ તમે કરો છો, આપણે ચાલો કામ ધંધો નથી, ટાઈમ પાસ કરીએ, બીજું શું કરો. અત્યારે લોકડાઉન એ તો ખુલ્લી ગયું પાર્લામાં બધું. એ તો કોઈ લોકડાઉન બધું છે જ નહીં કઈ આદર. આ લોકડાઉન છે સમજણનું, એને અનલોક કરવામાં. એને 1, 2, 3 આ ત્રીજો અધ્યાય છે, તો ત્રીજો રાઉન્ડ છે, 18 રાઉન્ડ છે અનલોક ના. થઈ જાય તો સારું, તો નથી રમતા. જીવન જીવવા જેવું સાહેબ. લાઈફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ સર. બટ યુ શુડ નો ધ રૂલ્સ ઓફ ધ ગેમ. ધીસ આર રૂલ્સ ઓફ ધ ગેમ. પછી કે ખોટા આઉટ આપી દો. ખોટા આઉટ અપાય જ નહીં. તમે કોઈને આપ્યા છે ખોટા આઉટ, તમને અપાય. લાઈફ ઇઝ અ જર્ની કમ્પ્લીટેડ. આ સફર એવી જ છે સાહેબ. મેં કરેલી સફરમાં સાથીદાર બન્યા છે. દુઃખના બી સાથીદાર છે અને સુખના બી સાથીદાર. પણ આનંદનો સાથીદાર સાથે બેઠો સાહેબ, એનું નામ પરમાત્મા છે. બહારની મુસાફરીની અંદરની મુસાફરીનું નામ અધ્યાત્મ છે. એક બહી યાત્રા છે, એક અંતર યાત્રા છે. બહારની દોડ ઓછી થાય, રજોગુણ ઓછો થઈ જાય, સત્વગુણ આવવા લાગે ત્યારે શરૂ થાય છે યાત્રા. સત્વગુણ પણ શક્તિ, સત્વગુણ પણ ઢાંકી દે છે. 14મો અધ્યાય સત્વગુણ. સુખ સંગે ન જ્ઞાન સંગે ન બધ નથી એવી માનતે છે. આ બી એવી શક્તિ છે. એને સુખ થાય છે, જ્ઞાન થાય છે, ભક્ત છે સાચો,
પણ હું નહીં ગયો, હું ભક્ત, હું જ્ઞાની, હું સુખી, એવી વાદળને ઢાંકી દે છે, સમજણના વાદળને. શું કરવું ને શું ન કરવું એ વિવેકને ઢાંકી દે છે. જીવન શેના માટે જીવવું એ ભાવને મને 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 કરી આવૃત કરે છે. આપણે બધા શ્લોક જોઈશું હવે. તો મહાપાપમાં પાપ કોણ કરાવે છે? ભગવાનને પૂછ્યું અર્જુન. ન ઈચ્છવા છતાં વ્યક્તિ, ભગવાને કીધું કે વાસનાઓ પાપ કરાવે છે, એ વિવેકને ભૂલાવી દે છે. મહાપાપી છે અને ક્યારે ધરાતી નથી. સિકંદર બનાવી દે સાહેબ, સિકંદર, એલેક્ઝાન્ડર. એશિયા માઇનોર બાકી છે, ભણવામાં આવતું હતું. આખી દુનિયાનો રાજા બની જશે. ડાયોજીનિસ જેવો ડાયો માણસ એમ કે પછી તું શું કરે છે? સિકંદર, આશીર્વાદ આપો. એશિયા માઇનોર જીતે. પછી શું કરશે? પછી શું કરશે એટલે પછી બીજી કોઈ પૃથ્વી નથી. નિરાશ થઈ ગયો. આખી પૃથ્વી જીતવા વાળો માણસ હવે શું કરશું? આ વાસના હવે એને પાછો દોડાવશે બીજે કઈ. જે શબ્દ લખેલો છે કે મા શનઃ, અગ્નિ જેવો છે. અગ્નિ ધરાતો નથી. આ વાસના બી ધરાતી નથી. ઓછું ઓછું પડવા લાગે. આ તૃષ્ણા આવી ગઈ વધારે. સિકંદર કઈ ભોગવી નહીં શકતું, કોઈ ભોગવી નથી શકતું સાહેબ. રસ્તામાં જ પહોંચી નહીં શકો પોતાના કામ. રસ્તામાં જ સમાપ્ત થઈ ગઈ યાત્રા. હોશિયાર માણસ હતો જેમાંથી થોડો લાભ લેવો જોઈએ આપણે હોશિયારીમાં. સિકંદર શ્લોક એને નતો ખબર, પણ ગુરુની કૃપા તો થઈ ગઈ. ભલે એક જ વાર મળેલો, આશીર્વાદ લેવા આવે. સિકંદરે ખાલી એટલું કર્યું કે મરતી વખતે બે ચીજ કરજો. લૂંટની જેટલી સંપત્તિ છે એને પૂરેપૂરી વહેંચી નાખજો સાહેબ, એક બી નહીં રાખજો. અને મારા બે હાથ ખાલી બહાર રાખજો. કોફિનની બહાર બે હાથ છે સાહેબ. અને કોઈ ન પૂછે તો કહી દેજો કે સિકંદરે આખું પૃથ્વી લીધા પછી પણ કાંઈ હાથમાં નહીં આવ્યું. આ ધુઆ ધુઆ છે સાહેબ. ખાલી ભ્રાંતિ દેખાડે છે ની ભ્રાંતિ. હાથમાં કઈ નથી આવતું. ધુઆ શબ્દ હવે આવશે એના પછી. દાખલો જ ધોવાનો હોય પછી. ભગવાન દેખાય છે કે બધું છે, પણ હકીકતમાં કઈ ઠોસ કઈ નથી. વિચાર વાસના એ ઠોસ નથી. ઠોસ ચીજને જોવે, ઠોસ ફિઝિકલ ચીજને જોવે છે. વાસનાનું પોતાનું કોઈ સ્વરૂપ નથી. પણ વિવેકને પણ નથી આવવા દેતી, યાત્રા કરવા નથી દેતી. કોઈને બી પૂછો કે આમાં ભગવાન ગીતામાં કહે છે કે ભગવાનનું જગત છે, માનવા તૈયાર નથી થતા. બોલો, તૃષ્ણા છે એટલે, હજુ બાકી છે એટલે, હજુ ઈચ્છાઓ પૂરી કરવાની બાકી છે. આવું ન મનાય, સંતોષ ન આવે સાહેબ. આ લાવો જોઈએ, શરૂઆત કરવી જોઈએ, સાધનાઓ કરવાની છે. સત્સંગ સાંભળવો બહુ સારી વાત છે. બીજ મને પડે છે, પણ બીજ પડ્યા પછી ઘણું બધું કરવું પડે સાહેબ. ખાતર નાખવું પડે, રોજ અભ્યાસ, યોજ્યા સ્મરણ, રોજ મને એમાં રોજ મને ભગવાનની તારી મરજીની કૃપાનું જળ નાખવું પડે સાહેબ. એને વાળ, સંયમની વાળ રાખવી પડે સાહેબ. કુમળો છોડ જ કોઈ ખાઈ જશે, કોઈ બકરું, પછી કોઈ ઊંટ, બધું મોટા મોટા વાક્ય યોગી મહારાજના છે. જ્યાં સુધી સાધનાનું વૃક્ષ ઘટાદાર વૃક્ષ ના બને ત્યાં સુધી સંભાળ, ત્યાં સુધી સંયમ, ત્યાં સુધી નિયમ, ત્યાં સુધી અભ્યાસ. સંસારમાં મેળવવાનો અભ્યાસ કરીએ છીએ અને જાળવવાના મને છે. તો આ માસ અને મા પાપમાં અર્જુને ન પૂછ્યું તો બી ભગવાને કીધું વિદ્યનમ ઇહ વૈરિણમ. તારો શત્રુ કોઈ હોય તો કોઈ બહાર શત્રુ નથી, પણ ખોટી સમજણની કામનાઓ જે છે. કામના બધી જ કોઈ કામ બને એટલે તો નિષ્કામ કર્મયોગની વાત ચાલે. વિદ્યનમ ઇહ વૈરિણમ. તારો કોઈ શત્રુ જે છે, આપણે છઠ્ઠા અધ્યાયના શ્લોકોમાં આવે છે. છઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક છે. ઉદ્વરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયત આત્મેવ રીપુ આત્મન આત્મેવ બંધુ આત્મન. ખોટી સમજણ વાળું મન તારો શત્રુ છે. શત્રુ કોઈ બહાર નથી. શત્રુની જેમ વર્તન કરે તારી સાથે. અને સાચી સમજણ વાળું મન જે છે તારું મિત્ર છે. આવા મનને મિત્ર બનાવો. કૃષ્ણ કહે છે એવી વાતને જીવનમાં કર્યું એ મિત્રતા છે. એને મિત્ર બનાવો એમ, અને એમાંથી ઉદ્ધાર કર. ખોટી સમજણને ત્યજીને સાચી સમજણને પ્રેક્ટિસમાં મૂક. આ છઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક છે. તો આમાં મને વિદ્યનમ ઇહ વૈરિણમ, અર્જુનના સવાલમાં પાપ મને વાસનાઓ કરાવે, લાલસા કરાવે, અતૃપ્તિ કરાવે. એક મને
ખાલીપો, એક અભાવ, ન સમજણની વૃત્તિ, એક હાઈપરનેસ, એક ક્રોધ, ક્રોધથી હિંસા, હિંસાથી મોહ, જસ્ટિફિકેશન, અને કાંઈ નહીં મળ્યું અને રાતના ઊંઘ નથી આવતી. ગજબ યાત્રા આપી છે. જૂના જૂના પ્રાયશ્ચિત કરવા, નવી નવી સારું જીવન જીવવું. તમોગુણ વગરની ઊંઘ આવી જાય, સપના વગરની સાહેબ. 5-6 કલાક બી સુઈ જાય, ઉઠે અને સવારના રાતના સુતી વખતે નામ લીધું, સવારના ઉઠીને નામ લીધું, સત્વગુણમાં ઉભા થયા, સ્ફૂર્તિમાં બસ મોજ કરતા રહ્યા, ગીત ગણગણતા રહેવું. રાજી હમ ઉસી મેં જિસમેं તેરી રજા હો. સવારના ઉઠીને પહેલું ગીત સાહેબ. શ્લોકો તો બોલીએ જ છીએ આપણે, પણ એના ભાવ ઉતરતા નથી. શબ્દ તો બોલીએ છીએ પણ અર્થ પકડાતા નથી. થોડું જીવનને નહીં. હવે 3 દાખલા આપે છે કે વાસના કે કામના સમજણ કે વિવેકને નથી આવવા દેતી. પછીથી ખબર પડે છે કે આમ ના કરવું જોઈએ કે કરવું જોઈએ. થોડા સાદા સાદા શ્લોક છે પણ ટોપ ક્લાસ દાખલા છે. 2 દાખલા જોઈ લે, 3 દાખલા આપેલા છે. ત્યારે એવું નથી લાગતું. આપણા જીવનના કોઈ પ્રસંગો જોઈ લીધો, કોઈ ઝઘડો થયો હોય, કોઈ કર્યું હોય, જોઈ લઈશું. જ્યાં કોર્ટમાં ગયા હોઈએ, કોઈ કોર્ટમાં ગયું હોય, કોઈ કીધું આર્બિટ્રેટરે કીધું કે સમાધાન કરો, કે હું અમારા જેવો માણસ કોઈ સમાધાન કરે, આનો વિવેક હરાઈ ગયો છે. આપણી સાથે થયેલી ચીજ કોઈ બીજા સાથે સલાહ લેવા હોય તો આપણે કઈક કોમ્પ્રોમાઇઝ કરો, આ નહીં કરે સાહેબ. વિવેક ઢંકાઈ ગયો છે. કેવી રીતે? 3 દાખલા. સમજણ ઢંકાઈ ગઈ છે, પરમાત્મા ભાવ ઢંકાઈ ગયો છે. એ જ્યાં સુધી ખોલશો નહીં, એનું આવરણ નહીં કરો, ખોલશો નહીં, ઉદઘાટન નહીં કરી, ત્યાં સુધી તો બહુ મુશ્કેલ છે. આ શ્લોકના ઘણા બધા અર્થ હતા, પણ હું દાખલો જ લઈ લઉં છું, બહુ અઘરું નહીં કરવું. તો કારણ કે આ જો 3 દાખલા આપ્યા છે, કેવી રીતે લંકા સારા દાખલા જોઈ લે. પછી તો રહેઠાણો આપેલા છે જે આપણે કદાચ કામના ન હોય. એ કામનાઓ, ઈચ્છાઓ ક્યાં છુપાયેલી હોય, ગોતવી તો ત્યાં ગોતો. બહાર નહીં, અંદર. બહાર કાંઈ જ નથી. એ અંદરનો ભાવ છે, જે છે અંદરની માંગણી છે. વસ્તુમાં કાંઈ સુખ ન હોય, પણ મને એમ લાગે કે આના સિવાય સુખ જ નથી. વ્યક્તિમાં પણ સુખ ન હોય, લાગે આપણા આના સિવાય કોઈ છે જ નહીં. આ ભ્રાંતિ ઉત્પન્ન કરી દે. વાસના પૂરી કરવા માટે એવા સાધનો, મારે બધા દાખલાઓ નથી આપતા, ઘણા બધા જીવનમાં દાખલા છે, બહુ દુઃખદાયક ઘટનાઓ છે જીવનની. સાહેબ એમાંથી કળ નથી વળતી, કળ નથી વળતી. એવો કોઈ ક્રોધ, એવી કોઈ વાસના, એવું કોઈ વર્તન, ન માફી આપવાનો સ્વભાવ. યાદ કરજો, જીવનમાં એવો કોઈ પ્રસંગ આવ્યો હોય તો કોશિશ કરજો ક્ષમા આપી દેવી, ભૂલી જવું, માફ કરી દેવું, અને ફરીથી રિપીટ ના કરવી. બસ આ જ ભાવ. દાખલો જોઈ લે. કોઈ રહેઠાણો આપેલા છે જે કદાચ બહુ કામના ન હોય. ટોપ ક્લાસ દાખલો છે, આપણે થોડા આજે સમજીએ થોડું. તો શ્લોક નંબર છે 38 નંબરનો શ્લોક છે. તો દાખલા જોઈ લઈએ આપણે. યથા ધૂમેન અવ્રિયતે વહની. પહેલું, યથા આદર્શ મલેન ચ. યથા એટલે જેવી રીતે, જેવી રીતે. ગીતામાં દાખલા ન અપાય, સિમિલી અપાય. કોઈ 15મા અધ્યાયમાં કે છે સંસાર વૃક્ષનું વર્ણન સંસાર સાથે સિમિલી. યથા એટલે જે પ્રમાણે દાખલો. તો ધૂમેન અવ્રિયતે અને વહની. યથા આદર્શ અને મલેન ચ. યથા ઉલ્બેન આવૃત ગર્ભ તથા તેન ઇદમ આવૃતમ. યથા આવે એટલે તથા આવે. જેવી રીતે આવી રીતે થાય, થયું છે તેવી. એનાથી સમજણ, વિવેક, જ્ઞાન ઢંકાઈ જાય છે. જે મૂળ ગીતાનો શબ્દ છે અજ્ઞાનેન આવૃતમ. મોડે કરવા છે. તેન મુહ્યંતિ જંતવ. 4થા અધ્યાયમાં છે, કયા આપણને બહુ ખબર નથી. આમાં તો નથી એવું લાગે છે. થોડો ભાવ સમજી લે. ભગવાનનું યથા સમજીએ, તથા સમજીએ, અને યદા ને તદા પણ કે યદા યદા ધર્મસ્ય તદા આત્માનમ સુજામ્ય. યથા ને તથા છૂટી જાય તો કથા શરૂ થઈ જાય જીવનની. સાહેબ તો થોડો દાખલો જોઈ લે, સારા દાખલા. યથા ધૂમેન વહની. તો દાખલો, ધુમાડાથી જેવી રીતે અગ્નિ ઢંકાઈ ગયો. અગ્નિ શબ્દ ઢંકાયું, આવૃત શબ્દ કોમન છે. આ ત્રણે ઢંકાયેલો કોમન છે.
બીજું દાખ સમજી લે, જેવી રીતે ધુમાડાથી અગ્નિ કોમન શબ્દ છે, ઢંકાયેલો રહે આવું. બીજું દર્પણ એટલે અરીસા, જેવી રીતે મેલ છવાઈ ગયો અરીસા પર, દર્પણ ઢંકાઈ જાય છે, મેલ જ દેખાય. ધુમાડો નીકળે ત્યારે અગ્નિ ન દેખાય. આપણે એક દાખલો જોયો હતો, ધૂમેનો અગ્નિ આવૃત દાખલો. ત્રીજું જેમ ઓર થી ગર્ભ ઢંકાયેલો રહે છે. ઓર ને શું કહેવાય ખબર નહીં ભાઈ, ઇંગ્લિશમાં કંઈક બે વાર કીધેલું આવશે તો કહેજો. પ્લેસેન્ટા. હા પ્લેસેન્ટા. ઉતરે જ પ્લેસેન્ટા. હા તો ગુજરાતી નો શું અર્થ થાય પ્લેસેન્ટા નો? ઓર ગુજરાતી શબ્દ છે. હા, સંસ્કૃતમાં બી ઉલબેન. ઓકે પ્લેસેન્ટા. આ તો ઉતરશે ને. હા તો પ્લેસેન્ટા એટલે જે થેલી ગર્ભની અંદર, એની અંદર ગર્ભ ઢંકાયેલો રહે છે. અંદર શું છે ખબર નહીં, સોનોગ્રાફી થી ખબર પડે છે છોકરો છે કે છોકરી છે, શું છે કે શું નહીં, બહારથી નથી દેખાતું, છે અંદર. અરીસો એવો ને એવો જ છે સાહેબ, પણ મેલ ને લીધે અરીસામાં કોઈ ફરક ન પડે, અંદર બાળકમાં કોઈ ફરક ન પડે. અગ્નિ એવો ને એવો જ રહે, પણ અસલી ચીજ દેખાય નહીં, બહારની ચીજ દેખાવા લાગે. આ બસ વાસના પણ આજ કરે છે, અસલી ચીજ સંતોષ નથી દેખાતો, અસલી શાંતિ નથી દેખાતી, અસલી પરમાત્મા નથી દેખાતો. તો કે છે ક્યાં છે પરમાત્મા? કે 4 ધામમાં છે. પછી આવો ફરો, મજા કરો. 14 દિવસ હેલિકોપ્ટર, 5 દિવસ, 2 દિવસ નેપાળ થી મને પ્લેન, કૈલાસ, વિઝા, ઢંકાઈ ગઈ સમજણ. આખી ગીતા વારે ઘડી કે સાથે છું, આખી દુનિયા કે ભગવાન સાથેના રસ્તા આપ્યા છે, એ કે બહાર જ છે. લો સમજણ, વિવેક, જ્ઞાન ઢંકાઈ ગયું સાહેબ. તો જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ, આદર્શ ને મળે ને છે, બહુ ટોપ ફેમસ શ્લોક છે. આજ કામનો. જેમ ઓર થી ગર્ભ પ્લેસેન્ટા ખબર ને ઢંકાયેલો, તેવી જ રીતે તથા આવશે, યથા આવશે તથા તથા તેના ઈદમ ના આવૃત. ઈદમ એટલે આગળ કહેવાયેલી કામના કે વાસનાથી, વાસના ઉપર આવી જાય તો ઈદમ એટલે આ સમજણ, વિવેક, જ્ઞાન એ બધું ઢંકાયેલું રહે છે. 2 વાર આવૃત શબ્દ છે. આમાં ઢંકાયેલું રહે છે, એવી જ રીતે બીજી વાર શબ્દ કામના, વાસના, ક્રોધ, ગુસ્સો આવી જાય તો કોઈનો હાથ પકડે તો હાથ પહેચાનતા નહીં મેરે કો. આને કોણ ઓળખે? આપણે બી બોલ્યા છે, હું બી મેં બી કીધું હશે, બહુ ખબર નહીં ક્યારેક, પણ વિવેક ગુમાવી દેવાય, પહેચાનતા નહીં. આને મને લાગે સામે વાળા કેવું છે તો આપણે એના પર ગુસ્સો નહીં. બધા એમ કે છે આ બધા આજ લાગના છે, લાકડી વગર નહીં ચાલે. મને એક જણે બહુ વર્ષો તમો ગુણી હશે, એક આ તો માર વગર કોઈ સુધરશે જ નહીં. કોલેજમાં કીધું એ કે આ સુધરે જ નહીં, આને સુધારવા નીકળ્યું. અને અત્યારના સમજણ છે ને, મેં હમણાં પૂછેલું કે માર વગર સુધરે, બેવકૂફી હતી. અને હમણાં સમજ ત્યારે ન આવે, ત્યારે કોઈ પૂછવા છે કે શું કામ મારે, આપણને 73 ની વાત છે, અત્યારના પૂછેલું છે કે ગલત થાય, ઢંકાઈ જાય સમજણ. પછીથી હોશ આવે, ભાઈ કઈ ફાયદો શું? હોશ તો પછીથી આવે છે, પણ હવે ચલો હવે નવા હવે ફરીથી ના કરીએ. હવે ચીલિયા ચૂક ગઈ ખેત, એમ કે કાંઈ નહીં, નવી કિલ્લી નવો તાવ. કૃષ્ણ સાથે છે સાહેબ, પહેલા બી હતા ઢંકાયેલા, ત્યારે ઢંકાયેલો કૃષ્ણ હતો, ખુલ્લો કૃષ્ણ. જાઓ હોજો સાથે. માં સૂચા 3 વાર ગીતામાં સાહેબ. શોક નહીં કર, હું સાથે છું. માતે વ્યથા, માતે વિમૂઢ ભાવ, માતે વ્યપેત ભી, 3 વાર સાહેબ. વ્યથાને તું વ્યથા નહીં થાય તને, જાઓ હું સાથે છું. પણ મને આપણે માનતા નથી સાથે છે, કારણ કે આપણો વિવેક હરાઈ ગયો છે. આપણી સાથે તો બજાર છે, આખી લિસ્ટો છે. મોટા મોટા માણસો ઓળખે બધાને. મોટો માણસ ભગવાન જ નથી ઓળખતો, બાકી આને બધા જ ઓળખે છે. ઓળખ ક્યારે જતા રહેશે ખબર નહીં, પણ આ સાથે જ રહ્યો છે, સાથે જ રહેશે. કે છે સર્વસ્ય ચાહમ વૃદ્ધિ સન્નિવિષ્ટો હો. નથી સમજાતું. ઈશ્વર સર્વભૂતાનામ વૃદ્ધેશે અર્જુન તિષ્ઠતિ. સાથે રહેલો છે. બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ વ્યાખ્યા મારે નથી કરવી, જુદી વ્યાખ્યા.
તો ચાલો આપણે આ સમજી લઈએ. પેલા ધુમાડો થી અગ્નિ ઢંકાઈ જાય છે, એવી રીતે કામના ને ક્રોધ થી સમજણ રૂપી જ્ઞાન રૂપી હું આત્મા છું કે હું ભગવાન નું છું એ ભાવ ઢંકાઈ જાય છે. આપણે સિમ્પલ લઈ લે, સાચી સાચી વાત. બહુ હવામાં નહીં જવું, થોડું વ્યાખ્યાઓ નથી કરવી સાહેબ, કોઈ રસ્તા ગોતવા છે. પહેલા તો મંજિલ ગોતી લેવાની જરૂર છે. શું પામવું છે જાણી લેવાય તો ચલાય સાહેબ. ખબર જ નથી, પગલું પડ્યું ને પંથ ખુલ્યું, એવી કોલમ હતી કાંતિલાલ કાલાણી, બહુ વિદ્વાન હતા. પંથ તો ખુલ્લો છે સાહેબ, શ્રેય માર્ગ ખુલ્લો છે ને પ્રેય માર્ગ બી ખુલ્લો છે. બે રસ્તા છે, ક્યાં જવું છે, અહીંયા કે અહીંયા. ગમતી ચીજ જોવે છે કે ભગવાનને ગમે એવા બનવું છે. એકને શ્રેય માર્ગ કહેવાય છે, એકને પ્રેય માર્ગ. કેટોપનિષદ નો શબ્દ છે. એટલે ભગવાને કીધું શ્રેયાન સ્વધર્મ વિગુણ. આપણે શ્લોક જોયો હતો. હા, તો પેલું ધુમાડાથી અગ્નિ. આજે લઈ લે, આ થોડું મોજ કરે 5-10 મિનિટ આમ. પછીના શ્લોક સરળ સરળ છે. ગુરુવાર જ્યાં બહુ મોટો સિદ્ધાંત છે. હવે તો બધા ઓલા શું નામ છે, કયા ચૂલા આવે છે, ઇન્ડક્શન ગેસ આવે છે, ઇન્ડક્શન ઇલેક્ટ્રિક. ઘણા બધાને ત્યાં છે, શિલ્પાબેન ને ત્યાં છે, બધા ઇન્ડક્શન ઇલેક્ટ્રિક જ ચાલે. બિલ વધારે આવે એમ. ધુમાડો બુમાડો કઈ આવે જ નહીં. એ તો ગેસમાં બી નથી આવતા ધુમાડા. આ એ ધુમાડાઓની વાતો છે કે જયારે અગ્નિ પેટાવામાં આવતો હતો અને પછી પહેલા ધુમાડો આવતો હતો, પછી અગ્નિ આવતો હતો. પણ ધુમાડો આવે ત્યારે અગ્નિ નો દેખાય સાહેબ. ક્રોધ આવી જાય ને, લોભ આવી જાય ને, ઈચ્છાઓ જાગી જાય ને કે નહીં છોડું નહીં છોડું, સમજણ જ ન આવે. સમજણ સાથે જ હતી, અગ્નિ સાથે જ હતો, પણ ધુમા ધુમા થઈ ગયું. દેખાય દેખાય. અને વાદળ છે, સૂર્યગ્રહણ થઈ ગયું. શું થઈ ગયું? ઢંકાઈ ગયું, કાળા વાદળ આવી ગયા. નહીં, અરે વાદળા શેમાંથી જન્મ્યા? સૂરજ માંથી. વાદળ એને ઢંકી દીધો. કાર્યકારણ સિદ્ધાંત, કયા સિદ્ધાંત? હવે ચાલો આ બીજું એક સમજીએ. લાકડા બે અગ્નિ સમજીએ. આવો મોટો વિષય છે. વિવેક ચૂડામણીમાં પણ આવે છે, એટલે ગમે જરા. શંકરાચાર્ય બી મોજ કરાવી, ખબર ને. આપણે તો વાંચાઓ બોલી શકીએ, કૃપા હશે તો. વિવેક ચૂડામણી અઘરો ગ્રંથ છે. તો હા, આ જમાનામાં અગ્નિની વાત કરે. હજુ હમણાં જ જતો 100 વર્ષ 50 વર્ષ પહેલા આ બધાને ગેસ બધાને આપ્યા. મોદીજીએ ત્યારે કીધું કે કોઈની આંખમાં, કોઈ માની આંખમાં ધુમાડા નથી જો. ભાવ બહુ સારો સાહેબ, ભાવ બહુ સારો. આ મોદીજીના શબ્દ કે કોઈ માની આંખમાં ધુમાડો નથી જો, એટલે ગેસ આપવું જોઈએ. ભાવ ભાવ ભાવની કિંમત. શું થયું શું નહીં બહુ નહીં જોવું સાહેબ. ભાવ જાગી જાય એ જીવન જાગશે. બાકી આમ કર્યું ને આમ કર્યું, દોષ માટે તો આપણે બેઠા છીએ. સારા ગુણ જ જોવા છે. હવે નક્કી કરેલું આજથી એક ચીજ સાહેબ, ધુમાડા વાળું થઈ જશે. એને ગુણગ્રાહક દ્રષ્ટિ કહેવાય. આજથી શરૂ કરો. બીજી અઘરી વાત જવા દો. યથા ને તથા ને મોટી મોટી વાતો ને અનલોક ને આ ને તે ને આણે આમ કીધું ને. ગુણ, ખાલી ગુણગ્રાહક બની જાઓ. સારા ગુણ જ જોવો, કોઈનામાં ખરાબ ગુણ જોવો નથી જોવા. ધુમાડા ક્યાં લેવા જ? આપણે તો અગ્નિ છે ને પરમાત્માનું પ્રતીક છે સાહેબ. અગ્નિ પરમાત્મા બ્રહ્મ છે, અગ્નિનું પ્રતીક છે સાહેબ. તો આપણે ધુમાડા જોઈએ છે, આપણે ઉપરથી જોઈએ છે. બધાનો સાર જો, બધાની વ્યક્તિમાં એક પરમાત્મા છે, તારામાં છે. તું દોષ નહીં જો કોઈના, એના ગુણ જો. અને ગુણ ન દેખાય તો કાંઈ જ નહીં જો, પણ કોઈ ભ્રાંતિ નહીં રાખે. નો કોમેન્ટ સર. મન કહેતું કે આમ છે તો કહેવાનું છોડ ને ભાઈ, બહુ બધા થાકી ગયા. આમ છે ને આમ છે ને, ચોકટા ગોઠવી નાખે, કઈ ચોકટા થતા. તો હવે એમાં શું છે કે જો લાકડા જે મૂકેલા અગ્નિ પ્રગટ એમ કે છે ભાઈ, આપણને બહુ ખબર. રામ સુખદાસજી નો ભાવ હશે કે રજનીશ નો હશે, ખબર જો સાંભળેલું હોય ને તો યાદ આવતું. એમ કે ભીના લાકડા હોય ને એમાંથી ધુમાડા વધારે નીકળે, સૂકા લાકડામાં ઓછા નીકળે, ન નીકળે. આપણે ભાઈ બંને આપણે કોઈ જોયું નથી. વાત તો સાચી. બીજાના અનુભવને, સદમાર્ગમાં ચાલવાવાળાના અનુભવને આપણો અનુભવ બનાવવાની જરૂર છે. બિન અનુભવીનો અનુભવ નહીં લેતા, સંસારના અનુભવી પાસે નહીં જતા. જાણે યાત્રામાં પ્રવેશ કર્યો છે પરમાત્માની, એની વાતોને નો ટ્રાયલ એન્ડ એરર મેથડ આ સાચી.
શંકરાચાર્ય આપેલું છે આ વાક્ય. તો ઈંધણ બે જાતના છે, અગ્નિ ને પ્રજ્ઞાવાના. અમે ઘણી વાર વાત કરી પણ આ વિષય જુદો થોડો. તો એમ કે છે કે ભીનું લાકડું, ભીનું એટલે બહુ સૂકું ન થયું, ભીનું એટલે એવું કઈ ભીનું ન, પણ અંદરથી ભીનાશ પકડી હોય. આ વાસના છે ને ભીનું લાકડું છે, અને સૂકું લાકડું કામનાઓ છે. આ વ્યાખ્યા છે. હજુ ઈચ્છા દ્રઢ નથી બની, પણ મળે તો સારું, મળે તો સારું, સૂકું લાકડું છે. અગ્નિ દેખાશે, થોડો ઓછો ધુમાડો દેખાય, થોડો વિવેક રહેશે એનામાં કે ન કરાય, જવા દો ને, છોડી દો ને, નથી માનતો તો ભગવાનને છોડી. થોડું સૂકું છે, હજી ઈચ્છા બાકી ને. આ ઈચ્છા અગર પાકી દે કે આમ જ કરીશ ને, આમ જ કરીશ ને, નહીં છોડું, તો સમજી લો આ ભીનું લાકડું થઈ ગયું. સમજણ, વિવેક, જ્ઞાન, પરમાત્મા, ભગવાન ભાવ બધું ભૂલાઈ જશે, અને ખાલી ધુમાડો જ દેખાશે. પેલો ધુમાડો જ દેખાય સાહેબ. રજનીશ ને બહુ આવડે છે, એને કીધું ધુમાડાનું કોઈ સ્વરૂપ જ નથી. ધુમાડો કઈ છે જ નહીં, એનું અસ્તિત્વ નથી, ઠોસ નથી, એ વસ્તુ જ નથી, કઈ જ નથી. એને તેમ કીધું કે એને તલવારથી કાપી શકાય ને લાકડીથી દૂર થાય, કઈ નથી. એ જ દેખાડે કે અસલી ચીજ ભૂલાવી દે. એવી રીતે વાસનામાં કઈ જ નથી. વ્યાખ્યા આને કહેવાય સાહેબ. જો ખ્યાતિ ધુમાડામાંથી શું લઈ આવે છે વ્યાખ્યા. આ બધા વ્યાખ્યા જ ન પકડે. નૈનમ છિંદનથી શસ્ત્રની વ્યાખ્યા ધુમાડાને આપી છે. અસ્તિત્વ નથી એમ કે છે. આત્માનું બી બધું છે, પણ ભૌતિક અસ્તિત્વ નથી. બધું ભૌતિક અસ્તિત્વ આધાર પર છે. આવું બોલાય નહીં મારે, પણ છે. આ તો ટોપ ક્લાસ સબ્જેક્ટ છે સાહેબ. ધુમાડાની કોઈ અસ્તિત્વ નથી. ધુમાડો કઈ જ નથી કરતું, છતાં પણ અસલી ચીજ ને દેખાડવા નથી દેતું, વિવેકને નથી દેખાડતું. આપણે કેમ નતું તો જો. અને વિનાશ વગરનું સૂકું લાકડું છે. જે ગુરુકુળના ઋષિ પાસે શિષ્ય લઈને જાય છે, ઉપનિષદની પ્રથા ત્યાં છે. સમિત પાણી હાથમાં સમિત લઈને જાય. સમિત સૂકું લાકડું. એમ કે છે કે હું અહંકાર મુક્ત છું. ગુરુ શિષ્ય એમ કે છે, એમ ગુરુ તમે સ્વીકાર કરો. લાકડું જ આપે છે ખાલી. બ્રહ્માગ્નિમાં મને પ્રવેશ કરાવી દો સાહેબ, બચેલા અહંકારને બી તમે લઈ લો. આ ગુરુ શિષ્ય પરંપરા ઉપનિષદની છે સાહેબ. સૂકું લાકડું છે, લાકડું જ લઈને જાય. સૂકું એમ સૂકું જોઈએ ને. યજ્ઞમાં તો ધુમાડા કેટલા નહીં. બાકી ઘણા યજ્ઞ તો મેં જોયેલા જ ઘરમાં થાય તો ઉપર મને છત પણ કાઢી દે. આજકાલ તો સાથે લઈને ના, બધું રેડીમેડ જ આવે છે. શ્રાવણમાં કરાવશે, ખબર ને કયા કયા નવરાત્રી, આજે નવરાત્રી શરૂ થઈ છે, કરાવો થોડા. ખબર ને કયા લાકડા ધુમાડા. ઓલો પછી હવા એ બાજુ ચાલતી એ બાજુ બેસે, પણ પંખો આ બાજુ પહેરવું. અને પાણી નીકળતું જાય ને, ઓલો બેઠેલો એમ કે ક્યારે પૂરું થાય. ભક્તિ, ભગવાન બધું ભૂલાઈ જાય. ધુમાડો, અને આ ધુમાડા એ છે વાસના પૂરી કરવાની ઈચ્છાઓ ધુમાડો કરી દે. એના સિવાય કઈ ન દેખાય. અગ્નિ ન દેખાય, વિવેક ન દેખાય, કઈ નથી એવું ભાવ ન સમજાય. આ ધુઆ ધુઆ શબ્દ છે. આ સંસાર ધુઆ 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 ધુઆ. હકીકત કઈ નથી, પણ માન્યતા એટલી સજ્જડ છે કે કઈ મળશે એવો ભાવ છે. કોઈથી કોઈને સુખ નહીં મળ્યો આજ સુધી. ન વસ્તુથી, વ્યક્તિથી, પ્રકૃતિથી, પરિસ્થિતિથી. સુખ એને કહેવાય કે સ્થાયી થઈ ગયું હોય સાહેબ, જેનો સ્વાદ રોજ ચાખી શકાય. સુખ નથી મળ્યું, છતાં પણ એમાં સુખ છે. એવા ધુમાડા વાળી વૃત્તિઓ ગઈ નહીં આપણી. મનમાં ધુમાડા ધુમાડા થઈ ગયા. વાત બહુ સાચી. માન્યતા આવી છે એવા ધુમાડા છે. હું કઈક છું એ મોટો ધુમાડો છે. આમાં બધા પાસે હશે આવા ધુમાડા. એટલે તો કે છે કે આવતી ટાઈમ પાસ વાળી વાત સમજાતી હતી. અમે તો સારા માણસ છીએ. અને એક પણ ચીજ આમાંથી પ્રેક્ટિસમાં નથી મુકાતી. બોલો, એ ખોટી સમજણનો ધુમાડો લાગી ગયો છે. અગ્નિ છે એવું દેખાતું જ નથી. શરીરમાં પરમાત્મા જેવું દેખાતું જ નથી. આ સંસાર ભગવાન ચલાવે દેખાતું જ નથી. મારી સાથે ઘટના એનો પ્રસાદ છે, નથી જણાતું. ધુઆ ધુઆ રૂપી સમજણ. અજ્ઞાન ના ધુમાડા બહુ હોય. અજ્ઞાન ભીનું લાકડું છે સાહેબ. એટલે શંકરાચાર્યને પૂછેલું કે સાહેબ આ અગ્નિ બળે છે એને લીધે, તો કે ઈંધણથી, ફ્યુએલ. તો ફ્યુઅલ કેવી રીતે આપણે કામાગ્નિ છે શબ્દ, અને ક્રોધાગ્નિ. આપણે એના પર કામાગ્નિ, ક્રોધાગ્નિ ને લોભાગ્નિ, એનું ઈંધણ શું છે? વાસનાઓ. તો કેવી રીતે કરવું? વાસનાનું ઈંધણ કાઢી નાખો, ધુમાડા બી બંધ થઈ જશે. અને હું અગ્નિ છું એવું ખબર પડશે. સાહેબ, આઈ એમ બ્રહ્માસ્મિ બોલાય જાય. ભારે નવા નવા લોકો
हाँ तो एक्चुअली આ વિષય એટલો ટોપ છે હવે ખબર ખોવાઈ જવાય હું પોતે જ અગ્નિ બની જાઉં અગ્નિ બી દુનિયાને આખી સળગાવી દે ને ત્યારે એ જેનાથી સળગેલું છે એ જ અગ્નિને પણ બુજાવી દે સાહેબ હું જયારે ખાવતન થઈ જાય ને પૂરો ત્યારે બ્રહ્માગ્નિ પ્રગટે છે ત્યારે કામાગ્નિ ક્રોધાગ્નિ લોભાગ્નિ બધા ઈંધણ જ નીકળી ગયું ફ્યુએલ જ નથી ધુમાડા કયા ને અગ્નિ પણ કયો સાહેબ ધુમાડા વગરનો એનું નામ છે નિરગ્નિ આમાં શબ્દ છે અરે તો છઠ્ઠા અધ્યાય નિરગ્નિ ન ચક્રિય હોઈ શકે સન્યાસીઓને અગ્નિ છુવાની એટલે મનાય છે ધુમાડો નીકળે કારણ કે અગ્નિ તારી અંદર નિરંતર બળી રહ્યો છે યજ્ઞ ભાઈ વિષ્ણુ સર આ ચેતનાનો મને યજ્ઞ ચાલી રહ્યો છે અંદર યજ્ઞ વિષ્ણુનું રૂપ છે યજ્ઞ ભાઈ વિષ્ણુ બધી આહુતિ અંદર આપવાની કે તારે માટે તારે માટે તારે માટે ધુમાડા કે છે કે મારે માટે મારે લોકો બજાર ફરી જાઓ જાઓ થાકી દેશે સાહેબ થકવી દેશે કઈ નહીં મળે ખાલી એ જ મને એ જ દુનિયા એ જ લોકો એ જ ચહેરા એ જ બોર્ડમ એ જ મને અશાંતિ થોડા નીકળવાની જરૂર છે સાહેબ તો ધૂમેન અગ્નિ વાવૃત જે 18મા અધ્યાયમાં શબ્દ છે બધી ચીજ દોષવાળી છે સંસારમાં સહજમ કર્મ પંથય સદોષન ત્યારે બી આ શબ્દ વાપરેલો છે તો ધુમાડાનું કોઈ અસ્તિત્વ નથી વાસના જે કામનાની જે છે ને એનું હકીકતમાં કઈ અસ્તિત્વ નથી પણ એ ભ્રમાવી દે છે પૈસા જો આવી ગયા પૈસો બોલો હવે શું કરશો પણ ત્યાં સુધી તો ભ્રમી ગયો ખોટું બી કરી લીધું વેતનજનનો હિસ્સો બી નહીં આપ્યો આવી જાય પછી કોર્ટમાં જોઈ લેશો મને ઘણા જણે કીધું હતું ત્યાગાર શાંતિ આનંદ છોડી દેવાનો અરે મોટી ચીજ પામવા માટે શુદ્ર ચીજને છોડવાની યાત્રા છે આ સંસાર શુદ્ર છે પરમાત્માની અનુભૂતિ માટે ચોઈસ પોતાની છે સાહેબ થોડું નક્કી કરી લેજો ને પોતાના અનુભવને કામમાં લગાડજો કે જેવા છે એમાં કઈ નહીં મળ્યો જો આવા રહીશું તો બી આવા આવા જતા રહીશું તે શું સાહેબ આ ધુમાડા લઈને નથી જવું ક્રોધનો ધુમાડો ને લોભનો ધુમાડો સંગ્રહનો ધુમાડો હું કઈક છું એ ધુમાડો મારા સ્વરૂપથી વંચિત કરી દીધો ભગવત ભાવથી મને છોડી દીધો ગજબ યાત્રા થઈ ગઈ સાહેબ આ ધુમાડાનો દાખલો આપ્યો છે આવૃતમ તેને ના આવૃતમ ઇદમ તથા આ જ્ઞાનને ઢાંકી દે વિવેકને ઢાંકી હું કોણ છું એને ભૂલાવી દે ચાલો બીજો દાખલો હા તો બધું ઘણું બધું છે આમાં અને એમ કે મને ઈંધણથી આ શંકરાચાર્ય વાસના ઓછી થવા લાગે સાહેબ તો અગ્નિ છે ને જયારે ઈંધણ લગાડ્યું તો ભડકો એને કેઓટિક ફ્લેમ્સ કહેવાય છે અચોક્કસ ફોટામાં ન આવે અચોક્કસ એની ફ્લેમ છે કેઓટિક ફ્લેમ્સ કહેવાય જેમ જેમ મને વાસના ઓછી થવા લાગે કામના ઓછી થવા લાગે હું પણ ઓછું થવા લાગે અહંકાર ઓછો થવા લાગે એ જ અગ્નિ જે ભડકે પડતો હતો ને ધીરે ધીરે ભડકા ઓછા થવા લાગે સાહેબ જોજો જીવનમાં ભડકા ઓછા થાય છે માંગણી ઓછી થવા લાગે સંતોષ આવવા લાગે ભડકા બંધ થઈ જવા લાગે હવે અગ્નિ જ્યોતિ બની જશે જ્યોતિ દેખાય નથી દજાડતી કોઈને પ્રકાશિત કરે છે એમ કે છે કે ઉપર તરફની યાત્રા સાહેબ ગુરુત્વાકર્ષણ થી ઉપર અલગ છે જ્યોતિ અગ્નિ પણ ગુરુત્વાકર્ષણ થી લીધું ઝાડ પણ છે ઉપર તરફ દેખાય કોઈ ધુમાડા નહીં કોઈ દજાડતું પણ નથી મંદિરમાં આપણે તો અખંડ દીવા કરીએ છીએ જ્યોતિ દર્શન છે સાહેબ જ્યોતિના દર્શન થાય સાચું ધુમાડા નીકળી ગયા સાહેબ આપણા બી થોડા ધુમાડા નીકાળવાનો પ્રયત્ન કરો જસ્ટિફાઈ નહીં કરી શકે મારામાં ધુમાડો જેવું કોઈ નથી માનતું પણ ઘરમાં પૂછી લેવાનું કે ગુસ્સો આવે છે કે નહીં મને મારો હું પણ મને દેખાયેલું છે કે નહીં મારી મરજી ના થાય તો મારો સ્વભાવ કેવો થઈ જાય છે ધુમાડો કેવો છે જોઈ લેજો જે કાંઈ જ નથી અસ્તિત્વ એ ધુમાડાનું અસ્તિત્વ મનમાંથી કાઢી નાખે અહંકારનું કોઈ અસ્તિત્વ નથી સાહેબ રજનીશનું એક ટોપ ક્લાસ વાક્ય છે પરમાત્મા કેમ દેખાતો નથી એને કીધું જેનામાં અહંકાર એટલે હું પણ એ જ દેખાય પરમાત્મા નિરંકારી છે એટલે નહીં દેખાય તું બી નિરંકારી બનીશ તારે તારું અસ્તિત્વ હોવા છતાં તને નહીં દેખાય લોકોને જે દેખાવ આ ધુમાડાથી મુક્તિની યાત્રા
તો લઈ લો બીજું પણ સાથે 5 વાગ્યા છે ચાલો લઈ લે બીજું મેલ થી દર્પણ ઢંકાઈ ગયા મળેનો આદર્શને આવ્રિયતે આ એટલે સંપૂર્ણ રૂપે પૂરો ઢંકાઈ જાય આ થોડો અઘરો વિષય છે સમજી લે અરીસો શું કરે છે અરીસો નો બહુ મોટો દાખલાઓ છે અધ્યાત્મ અરીસો કઈ નથી કરતો આત્મા ભી કઈ નથી કરતો સાહેબ ચેતના ભી કઈ નથી કરતું શુદ્ધ કઈ નથી કરતું તો અરીસામાં જે સામે આવ્યું એનું પ્રતિબિંબ પાડે છે ખાલી અને સામેથી ચીજ હટી ગઈ તો અરીસો એવું જ રહી જાય જીવન આવી રીતે જીવવાનું સાહેબ સાક્ષી ભાવ કહેવાય છે દર્પણ સાક્ષી વાત છે થોડા મન તો દર્પણ કહેલાય પિક્ચર નું ગાયન છે બોલો કાજલ પિક્ચર નું ગાયન છે એ જમાના થોડા મન દર્પણ કહેલાય ભલે બુરે શું છે સારે હિનાબેન ને આવડતું હતું भले बुरे सारे कर्मों को देखे और दिखाए સાહેબ સાક્ષી ભાવ થોડા મન દર્પણ કહેલાય આપણે દર્પણ બનવાનું છે રામસુખદાસજી એમ કીધું આપણું મન કેવું છે ભાવ એમનો ભાઈ આપણે વાક્ય મારું આપણું મન કેમેરો ઓળ થઈ ગયું તો ટોપ વ્યાખ્યા યાર મને તો આ વ્યાખ્યા જો તમને લાગે શું આવડતું હશે આપણે તો વિચારમાં બી ન આવ્યો જો પામેલા લોકોની ભાષા કેવી તો કેમેરા વાળું મન એટલે બધી ચીજ નોટ કરી બહુ ઓછું કહે છે ભાઈ આની અંદર એટલી બધી ઓલી મોબાઈલ માંથી રોજ ગેલેરી માંથી ડિલીટ કરવું પડે આમાં કઈ ડિલીટ થયું જ નથી સાહેબ આ ખોટી સમજણ ખોટા અનુભવ સાચા અનુભવ ખબર ને શું બોલાય આ ધુમાડો છે ને એનાથી ઘટના ઘટે ને પછી અંદર સંસ્કાર ન થાય એને સાક્ષી નું ધ્યાન કહેવાય છે આપણે એક વાર લીધેલા કોઈ આવશે પ્રસંગ તો કેવી રીતે કરાય એમાં આપણે પ્રવેશ કરશું તંત્રના નિયમો છે આમાં આપણે વાત તો નાની વાત બધાને કામનું નથી એટલે હું લેતો નથી એક મને એક ઘટના પૂરી થઈ ગઈ તો ડેવલપ કરવી પડે ટેન્ડન્સી પછી અંદર સંસ્કાર રૂપે ન રહે અને બસ દર્પણ બની જાય ઘટના પ્રતિબિંબ પડ્યું ઘટના પૂરી થઈ ગઈ આપણે જેવા છે એવા કોઈ સંસ્કાર નહીં લીપા ભૂસા થવા લાગે સાહેબ સંસ્કારો ભૂસાવા લાગે લેપાઈ જાય તો આમાં કીધું છે આવ્રિયતે મલેનના આદર્શ ધૂળ જામી જાય આપણામાં બી ધૂળ ઘણી જામી ગઈ છે અહંકાર ધૂળ છે હું કઈક છું એ ધૂળ છે ભગવાનને ભૂલી જવું બધી ધૂળ છે વાસનાઓ ધુમાડો છે તો આમાં ધૂળ છે વાત તો એક જ છે આમ લો કે આમ લો અને ધૂળને આપણે સાચી માની એટલે મન ઉપર એને કબજો કરી લીધો અને હવે મને એ જ દેખાવા લાગ્યું અસલી હું કોણ છું ન દેખાયું સાહેબ નિજ મન મુકુર સુધારી સંસ્કૃતમાં શબ્દ મુકુર શબ્દ રામચરિત માનસ નો છે હનુમાન ચાલીસા હે હનુમાનજી નિજ મન મુકુર મારા મનના મુકુર ને એટલે અરીસાને જરા સુધારી દે આ મેલ પડેલો ને ખોટી સમજણનો હું મારી જાતે સાફ કરું એવું મને સમજણ કે આ કોઈ કામનો નથી નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ જસ જો દાયક ઉપર બુદ્ધિહીન તનુ જાની કે એવું એકવાર બોલી દો ને કોઈ સામે કે આપણામાં તો સમજણ નથી આવે તો થોડું મેલ નીકળી જશે અરીસો સાફ બુદ્ધિહીન તનુ જાની કે હું બુદ્ધિહીન છું એવું તું જાણી લેજે હનુમાનજી બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર શું કરવું આ ધૂળ કાઢવા માટે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવ કલેશ આ વિકાર ને કલેશ ની ધૂળ છે ને શેનાથી જશે બલ બલ બુદ્ધિ વિદ્યા કયું બળ જોવે છે કામ રાગ વિવર્જિતમ ભગવદ ગીતા બધે લાગેલી સાહેબ બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ બળવાનોનું બળ હું છું જેની કામના ને આસક્તિ ત્યજાઈ ગઈ છે હું છું એ બળ બલમ બુદ્ધિ વ્યવસાયત્મિકા બુદ્ધિ એ કે ગુરુનંદન એવી બુદ્ધિ કે નિશ્ચય વાળી બુદ્ધિ
લક્ષ્ય વાળી બુદ્ધિ, એકમાં એક પરમાત્મામાં જોડાયેલી બુદ્ધિ આવે. ભલે બુદ્ધિ ને વિદ્યા, વિદ્યા તો અધ્યાત્મ વિદ્યા, વિદ્યાના હમણાં જ જોયું આપણે મૂલ્યમાં. બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, સ્વરૂપ જ્ઞાન, ભગવાનનું જગત, હું એનું નિમિત્ત. તો બલ બુદ્ધિ વિદ્યા દેવું તો હરવું કલેશ અને વિકાર, મન પર કલેશ અને વિકારો પડેલા છે. 5 ક્લેશ છે ને 3 વિકાર છે. એમાં પહેલા વિકારનું નામ પણ છે મલ દોષ. ગીતાના 6 અધ્યાય છે. મળ જામી ગયો. ત્રીજો અધ્યાય બી મળ ને મળ એટલે હું કોણ છું એની પર ખોટી સમજણની ધૂળ દૂર કરવા માટે સાફ કરવાની. દિવાળીમાં સાફ કરી જ અને રોજ સાફ કરવું પડે. આપણે તો કોઈ ખબર જ નથી આ સાફ કેવી રીતે થાય છે, સાક્ષી કેવી રીતે બનાવે, સ્વીકાર કેવી રીતે આવે, ખબર નથી, કરવું પણ નથી. ધુમાડો સાચો છે લાગે છે, આમ મેલ સાચો લાગે છે સાહેબ. રજનીશને પૂછ્યું કે આ મળ શબ્દ શું કામ વાપર્યો છે? જો વ્યાખ્યા એ લોકોને આવડે છે, આપણે સમજાય જ ને એની શું વ્યાખ્યા. મળ અરીસા ઉપર મળ છે, અરીસો એવો ને એવો જ હોય, ગમે તેનો ચીપકી જાય, ગમે તેટલા કાદવ લગાડી દો, સાફ કરો એટલે અરીસો રિફ્લેક્ટિંગ મેજર છે. આત્મા એવો ને એવો જ રહે. ભલે ગમે તે લોકો શરીર ઊંચું આમતા મમતા ગમે તેટલી આવે, ઘણો જન્મોથી છે. એક ક્ષણે છૂટી, એક ક્ષણે અનુભૂતિ થાય કે આમ બ્રહ્માસ્મિ. ગમે તેટલો મન લગાડો, ગમે તેટલો મેલ લગાડો, એની મેજર એ જ રહે. એની પારદર્શિકતા, એની પ્રતિબિંબિત અવસ્થા. વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ નિજાંતરગતમ. શંકરાચાર્ય એ વ્યાખ્યા નથી કરવી. મંગલાચરણમાં મને કાય છે મંડળી, મેં એમની પાસે મંગલાચરણ સાંભળેલું છે. આપણને એક જ લાઈન આવડે છે અને વ્યાખ્યા ન આવડે. આપણે અધિકારી નથી, મહાત્મા અધિકારી છે. આપણા જેવા તો ખાલી ઉપર ઉપરથી કહે મને અધિકાર નથી. હા, તો રજનીશ નો અર્થ એવો છે જે આપણને મળ. મળ શું છે? મળ એને કીધું મળમાં દુર્ગંધ હોય સાહેબ. આ દુર્ગંધ ને કાઢો. આ તમે એને સુગંધ સમજો છો, અહંકાર દુર્ગંધ છે, વાસના દુર્ગંધ છે, વાસ આવે છે. બીજી વ્યાખ્યા કે બધી વાસનાઓને બધી ઈચ્છાઓ પરતંત્ર બનાવી દે છે. પરતંત્રતા દુર્ગંધ છે અને સ્વતંત્રતા સુગંધ છે. ઈચ્છા ઓછી થવા લાગે તો સ્વતંત્ર છો, તમે કોઈના આધાર પર નથી. આજ જોશે ને આજ જોશે, બધી ચીજ મંજૂર છે, સ્વતંત્ર થઈ ગયા. સ્વતંત્રતા મને મેલ નીકળવાનું છે. જો વ્યાખ્યા કેવી આવડે. અને માંગણીનો વાસનાનો મળ જે છે એ પરતંત્રતા છે. પરતંત્રતા હંમેશા દુર્ગંધ વાળી આ વ્યાખ્યા છે. તો મેલથી દર્પણ ઢંકાઈ જાય છે. દર્પણ ને કાંઈ ન થાય, અગ્નિ ને કાંઈ ન થાય ધુમાડાથી. મૂળ વાત એ છે. અંદર રહેલો આત્મા વિવેક હું કોણ છું એટલે કાંઈ ન થાય. ગમે તેટલા સંસારી બનો, ગમે તેટલી પાર્ટી કરો, ગમે તેટલી મજાક કરો, એ તો એમને એમ જ રહેતા. જે ક્ષણે ખબર પડે કે હું વાંચું, એક ક્ષણે મલ નીકળી જાય, એક ક્ષણે ધુમાડા નીકળી જાય. આ વ્યાખ્યા છે. ત્રીજું આ બહુ મને ખબર નહીં પ્લેસેન્ટા કોને કે ઓરથી ગર્ભ ઢંકાયેલો છે. ગર્ભમાં જે છે તો છે જ, બાળક છે કે બાળકી છે, શું જેવી છે, બહારથી દેખાતું નથી. આ એક હું કોણ છું તો છે જ. એક આવરણ, એક અજ્ઞાનનો પડદો, એવું કહી શકાય. બહુ વ્યાખ્યા નથી કરવી. તો ઓરથી ગર્ભ ઢંકાયેલો છે, તેવી જ રીતે યથા છે તો તથા છે. તથા તેને એકદમ આવૃતમ. આ વાસનાઓ જે છે ઢાંકી દે છે, વિવેકને ઢાંકી દે છે. અહંકારની વૃત્તિ ધુમાડો કરે છે, અગ્નિ દેખાતો. મેલ આવી જાય છે, દર્પણ દેખાતું. એક કોથળી કે થેલી જેવી પ્લેસેન્ટા કોને કહે છે ખબર નહીં, એ અંદર કોણ છે ખબર નથી પડતી. અને જીવનની પહેલી ઇન્કવાયરી શરૂ થાય છે, હુ એમ આઈ. હું કોણ છું ત્યાંથી જ્ઞાન શરૂ થાય છે. અને જાણ્યા વગરને ઢંકાયેલું જ્ઞાન કહેવાય છે. હુ એમ આઈ. આ જ સવાલ છે. આપણે બી આ સવાલ સાથે વિરામ લઈએ. અને હવે જે 3, 4, 5 શ્લોક જે છે એમાં વિઝિટિંગ કાર્ડ આપેલા છે
કે કામનાઓ ક્યાં રહેલી છે. આપણી પાસે આપણા પોતાના વિઝિટિંગ કાર્ડ ઈ કાર્ડ આવે છે, ઈ કાર્ડ ખબર ને ક્યાંથી પોતાના વિઝિટિંગ કાર્ડ છે આપણા. આપણે કોણ છે એનું એ છે, ઓલું બી આપે છે બાયોડેટા. એક તો દુષ્પરિણામે તો આપણે ગુરુવારે જોઈશું આપણે. અને શું નામ છે 39 થી લઈને કાલે શું છે મંગળવાર છે, આપણે 6ઠ્ઠો અધ્યાય છે. મારા ખ્યાલથી 25મો શ્લોક થોડો બાકી રહી ગયો છે. માન્ય ધ્રુતિ 3 ધ્રુતિ જોવાની થોડું થોડું યાદ આવે છે આજકાલ. લોકડાઉન છે મારે બી થોડું અનલોક થઈ ગયું છે. સ્ક્રૂ થોડું ઢીલું ન કે સ્ક્રૂ ઢીલું થઈ જાય તો હાઈપર થઈ જાય. આ ગુસ્સામાં બી સ્ક્રૂ ઢીલા થઈ જાય, કામના બી સ્ક્રૂ ઢીલા કરે. કાલે આપણે લઈશું. અને મને કહેવામાં આવેલું, બહુ વારે ઘડે નહીં કહેવું જોઈએ, એક અપીલ આપી છે બધાને. અને આ બધું ક્લાસ વાળો સોમવાર છે એટલે જેને બધા તો 26 જુલાઈ એના મેરેજ બી છે, તો વહેલું જો કોન્ટ્રીબ્યુશન કન્યાદાન તરીકે આપી શકાય. અત્યારના કોરોના અને લોકડાઉનમાં બધું બંધ હોય સમજી શકાય છે. સત્સંગ વાળા મને એમ લાગે છે કે આ ટાર્ગેટ કદાચ પૂરો નહીં થાય તો આપણા કોઈ ધ્યાનમાં કોઈ મને સહૃદય હોય, ભલે ન સાંભળતા હોય, કોઈ આવા મદદરૂપ થઈ તેમની જરૂર મદદ લેજો. કારણ કે જેટલું જલ્દી આપી દો ત્યાં મને થોડો બોજો ઓછો થાય એવું લાગે છે. આ વિનંતી સાથે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 અધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.